સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા ફરી મચાવી શકે છે તાંડવ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે અને હવે હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદની આગાહી કરી છે. આઈએમડીના નવા રિપોર્ટ મુજબ 7 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે એટલે કે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ થરાદ વિસ્તાર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. વરસાદની સાથે વીજળી અને તેજ પવનને લઈને પણ ચેતવણી આપવામાં આવી રહી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી નાગરિકોએ સાવચેતી રાખવી અને હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્રની સૂચનાઓ જે છે એનું પાલન કરવું જરૂરી છે. ગુજરાતમાં આગામી 7 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.